તો આખા મામલાની તપાસ જ્યારે એસઆઈટીને સોંપવામાં આવી ત્યારબાદ હવે જે પ્રથમ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, આખરે આ પ્રથમ રિપોર્ટમાં કયા કયા મુદ્દાઓ ટાંકવામાં આવે છે તેના પર નજર કરી ગ્રાફિક્સના માધ્યમથી. તો રિપોર્ટમાં હજી સુધી કોઈને પણ ક્લીન ચીટ નથી આપવામાં આવી, ના તો કોઈને આ મામલે આરોપી ગણાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં હજી સુધી કોઈને પણ ક્લીન ચીટ નથી આપવામાં આવી અને દાનની રકમ પરની જે ગણતરી હતી તેના પર પણ સવાલ જે છે તે ઉઠાવવામાં આવી રહ્યા છે. તો દાનની દેખરેખના વ્યવસ્થાપન પર પણ એસઆઈટીના રિપોર્ટમાં સવાલ ઉઠાવવામાં આવ્યા છે. સાથે જ ગણતરી કરનારા કર્મચારી ટ્રસ્ટના પદાધિકારીઓના સંબંધોની પણ તપાસ કરવામાં આવી રહી છે અને હજુ તે મુદ્દે પણ કંઈ બહાર નથી આવ્યું. જો કે કેટલાક કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે પણ દરખાસ્ત જે છે તે આ રિપોર્ટમાં કરવામાં આવી છે. મંદિરની આંતરિક વ્યવસ્થા માટે જે જવાબદાર અધિકારીઓ છે તેમના પર પણ એસઆઈટી દ્વારા કેટલાક સવાલો ઊભા કરવામાં આવ્યા છે. એસઆઈટીએ હજુ પણ વિસ્તૃત જે તપાસ છે, જે રિપોર્ટ તૈયાર કરવાનો છે તેના માટે કેટલોક વધુ સમય માંગ્યો છે. એટલે કે આ તપાસ હજુ વધુ સમય માંગી લે તેવી છે. તપાસ માટે વધુ સહયોગી અને સંસાધનોની માંગ એસઆઈટી દ્વારા કરવામાં આવી છે. એટલે કે વધુ વિસ્તારથી અને ઊંડાણપૂર્વક મામલાની તપાસ જે છે તે એસઆઈટી કરી શકે તે માટે ખાસ વધુ સમયની માંગ કરવામાં